જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 15ની શરૂઆત કરીશું. તો ચાલો સમજીએ અધ્યાય 15નો પ્રથમ શ્લોક. શ્રી ભગવાન ઉવાચ ઉધર્વ મૂલમદઃ શાખમ શત્વથમ પ્રાહુર્વ્યયમ છંદાશી યસ્ય પર્ણાની વ્યસ્તમ વેદશ વેદવિત. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે, જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે, તથા તેના પાંદડા વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. ભક્તિયોગના મહત્વની વિચારણા થયા પછી કોઈ પ્રશ્ન કરી શકે કે વેદોનો આશય શું છે. આ અધ્યાયમાં સમજાવ્યું છે કે કૃષ્ણને જાણવા એ જ વેદાધ્યયનનો આશય છે. માટે જે મનુષ્ય કૃષ્ણ ભાવનામાં અર્થાત કૃષ્ણની સેવામાં સંલગ્ન છે તે વેદોનો જ્ઞાતા થયેલો જ છે. આ ભૌતિક જગતના બંધનની સરખામણી અહીં અશ્વત્થ વૃક્ષ સાથે કરવામાં આવી છે. જે મનુષ્ય સકામ કર્મમાં પરોવાયેલો છે તેના માટે આ કોઈ વૃક્ષનો કોઈ અંત નથી. તે એક શાખાથી બીજી શાખામાં અને બીજીથી ત્રીજીમાં ભટકતો રહે છે. આ ભૌતિક જગતરૂપી વૃક્ષનો કોઈ અંત નથી અને આ વૃક્ષ પ્રતિ આસક્ત રહેનાર મનુષ્યની મુક્તિની કોઈ શક્યતા નથી. આત્મોન્નતિના સાધન એવા વેદમંત્રો આ વૃક્ષના પાંદડા છે. આ વૃક્ષના મૂળ ઉપરની તરફ વધે છે, કારણ કે તેમની શરૂઆત આ બ્રહ્માના સર્વ બ્રહ્મલોકથી થાય છે. જો કોઈ મનુષ્ય આ મોહરૂપી અવિનાશી વૃક્ષને જાણે છે તો તે આમાંથી બહાર નીકળી શકે છે. બહાર નીકળવાની આ પદ્ધતિને સમજી લેવી જોઈએ. પાછલા અધ્યાયોમાં એ સમજાવવામાં આવ્યું છે કે ભવબંધનમાંથી બહાર આવવાની અનેક પદ્ધતિઓ છે અને આપણે 13મા અધ્યાય સુધી જોયું કે પરમેશ્વરની ભક્તિ એ જ સર્વોત્તમ પદ્ધતિ છે. હવે ભક્તિનો પાયાનો સિદ્ધાંત ભૌતિક કાર્યોથી વિરક્ત અને ભગવાનની દિવ્ય પ્રેમસભર ભક્તિમય સેવા પ્રતિ અનુરક્તિ. આ અધ્યાયની શરૂઆતમાં ભૌતિક જગત પ્રત્યેની આસક્તિ તોડવાની પદ્ધતિનું વર્ણન થયું છે. આ ભૌતિક જગતનું મૂળ ઉપરની તરફ વધે છે. તેનો અર્થ એ છે કે બ્રહ્માંડના સર્વોચ્ચ લોકથી પૂર્ણ ભૌતિક અર્થાત પદાર્થથી આ પ્રક્રિયા શરૂ થાય છે. ત્યાંથી સમગ્ર બ્રહ્માંડનો વિસ્તાર થાય છે, જેમાં તેની અનેક શાખાઓ તરીકે વિભિન્ન લોક હોય છે. આ વૃક્ષના ફળ જીવાત્માના ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી કર્મોના પરિણામોને દર્શાવે છે. જોકે આ જગતમાં ઉપરની તરફ મૂળ તથા નીચેની તરફ શાખાવાળા કોઈ વૃક્ષનો અનુભવ આપણને થતો નથી. છતાં એવી વસ્તુઓ હોય છે. આવું વૃક્ષ કોઈ જળાશયની નજીકમાં હોઈ શકે. આપણે જોઈએ છીએ કે જળાશયના કિનારે વૃક્ષના પ્રતિબિંબમાં તેની શાખાઓ નીચેની તરફ અને મૂળ ઉપરની તરફ હોય છે. બીજી રીતે કહી શકાય કે આ ભૌતિક જગતરૂપી વૃક્ષ એ આધ્યાત્મિક જગતરૂપી અસલ વૃક્ષનું પ્રતિબિંબ માત્ર છે. જેવી રીતે વૃક્ષનું પ્રતિબિંબ જળમાં સ્થિત હોય છે, તેમાં આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ આપણી ઈચ્છાઓના સ્થિત છે. ઈચ્છા જ આ પ્રતિબિંબિત ભૌતિક પ્રકાશના વસ્તુઓનું સ્થિત હોવાનું કારણ છે. જે મનુષ્ય આ ભૌતિક જગતમાંથી બહાર નીકળવા ઈચ્છતો હોય તેણે પૃથ્થકરણાત્મક અધ્યયન દ્વારા આ વૃક્ષને બરાબર જાણવું જોઈએ. ત્યારે જ તે આ વૃક્ષ સાથેના પોતાના સંબંધનો વિચ્છેદ કરી શકે છે. આ વૃક્ષ વાસ્તવિક વૃક્ષનું પ્રતિબિંબ હોવાથી તે તેની આબોહૂબ પ્રતિકૃતિ છે. આધ્યાત્મિક જગતમાં બધું જ નિર્વિશેષવાદી લોકો બ્રહ્મને આ ભૌતિક જગતનું મૂળ માને છે અને સાંખ્ય દર્શન પ્રમાણે આ જ મૂળમાંથી પ્રકૃતિ, પુરુષ, પછી 3 ગુણો, પછી 5 મહાભૂત, પછી 10 ઇન્દ્રિય, મન વગેરે નીકળે છે. આ પ્રમાણે તેઓ સંપૂર્ણ ભૌતિક જગતને 24 તત્વોમાં વિભાજિત કરે છે. જો બ્રહ્મ સમગ્ર અભિવ્યક્તિનું કેન્દ્ર હોય તો એ રીતે આ ભૌતિક જગત 180 અંશના ગોળાર્ધમાં છે અને બીજા 180 અંશ ગોળાર્ધમાં આધ્યાત્મિક જગત છે. ભૌતિક જગત ઉલટું પ્રતિબિંબ છે, તેથી તેમાં પણ બધું વૈવિધ્ય જ હોવું જોઈએ, પરંતુ તે વૈવિધ્ય વાસ્તવિક હોવું જોઈએ. પ્રકૃતિ પરમેશ્વરની બાહ્ય શક્તિ છે અને પુરુષ સ્વયં પરમેશ્વર છે. આનો ખુલાસો ભગવદ્ ગીતામાં થયેલો છે. આ પ્રકટીકરણ ભૌતિક હોવાથી તે ક્ષણિક છે. પ્રતિબિંબ ક્ષણિક હોય છે, કારણ કે તે કોઈ વાર જોવાય છે અને કોઈ વખત જોવામાં આવતું નથી. પરંતુ આ પ્રતિબિંબ જ્યાંથી ઉદ્ભવે છે તે સ્ત્રોત શાશ્વત હોય છે. વાસ્તવિક વૃક્ષના ભૌતિક પ્રતિબિંબનો ઉચ્છેદ કરવાનો હોય છે. જ્યારે એમ કહેવામાં આવે કે અમુક વ્યક્તિ વેદ જાણે છે, તો એમ ધારવામાં આવે છે કે તે વ્યક્તિ ભૌતિક જગત પ્રત્યેની આસક્તિથી વિચ્છેદ કરવાનું જાણે છે. જો મનુષ્ય તે પદ્ધતિ જાણતો હોય તો જ તે વાસ્તવમાં વેદોનો જ્ઞાતા છે. જે મનુષ્ય વેદોમાંના કર્મકાંડો દ્વારા આકૃષ્ટ થાય છે તે આ વૃક્ષના સુંદર લીલા પાંદડાથી આકૃષ્ટ થાય છે. તે વેદોના વાસ્તવિક ઉદ્દેશને જાણતો નથી. વેદોનો ઉદ્દેશ સ્વયં ભગવાનને પ્રકટ કર્યો છે અને તે છે આ પ્રતિબિંબિત
વૃક્ષને કાપીને આધ્યાત્મિક જગતના વાસ્તવિક વૃક્ષને પામવું. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.